Good morning students. Welcome back to another video of estimation, costing and contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્શન. હવે આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરી ગયા હતા, કોસ્ટ એસ્ટિમેશન ઓફ પ્રોસેસ વર્ક. બરાબર. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે આપણે જો કોસ્ટ એસ્ટિમેશન કરવું હોય, પાવર પ્રોડ્યુસન આપણે કર્યું હોય થર્મલ પાવર પ્લાન્ટમાં કે ડીઝલ પાવર પ્લાન્ટમાં, એને આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ ને આપણે એક્ઝામ્પલ્સ પણ સ્ટડી કરી ગયા હતા. હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે કોસ્ટ એસ્ટિમેશન પર પાઉચ ફોર પાઉચ પેકેજિંગ, કે આપણે પાઉચ પેકેજિંગની જે પ્રોસેસ છે, હવે આપણે એક પાઉચને જો પેકેજ કરીએ તો એનું આપણે કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એ વસ્તુ શીખવાની છે આપણે આ લેક્ચરના અંદર. તો કોસ્ટ એલિમેન્ટ ઓફ પાઉચ પેકેજિંગ આર એસ અંડર, હવે પાઉચ પેકેજિંગ કરીએ છીએ તો એના અંદર કયા કયા કોસ્ટ એલિમેન્ટ આવે છે? તો કોસ્ટ ઓફ ગુડ્સ પેક્ડ ઇન ધ પાઉચ, કે આપણા પાઉચમાં આપણે જે વસ્તુ પેક કરીએ છીએ એનો કોસ્ટ કેટલો છે. કોસ્ટ ઓફ પાઉચ મટીરિયલ, કે આપણું જે પાઉચનું મટીરિયલ છે એનો કોસ્ટ કેટલો છે. કોસ્ટ ઓફ પેકેજિંગ ધ પાઉચ, હવે એના અંદર આવશે લેબર કોસ્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન ઓફ પેકેજિંગ મશીન ને પાવર કોસ્ટ. હવે આપણે પેકિંગ કરવાના પાઉચનો એનો કોસ્ટ કયો કયો આવે? તો એના અંદર આવશે આપણે લેબર કોસ્ટ, એટલે કે મજૂરી લાગે તે, પછી આપણા મશીન ઉપર લાગતું ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન, ને આપણે પાવર વપરાશ થવાનો છે એનો કોસ્ટ, ને લાસ્ટ આવશે આપણું ઓવરહેડ, મતલબ બીજા બધા જે એક્સપેન્સીસ થાય છે એ બધા. હવે આ વસ્તુ જે પાઉચ છે, પેકેજિંગનો કોસ્ટ લાગે છે એક પાઉચ પર, એને સમજવા માટે આપણે એક્ઝામ્પલ સ્ટડી કરી જાય. તો આપણને અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે. શું કીધું? ધ કોસ્ટ ઓફ એક્ટિવ વ્હીલ વોશિંગ પાવડર પેક્ડ ઇન 1 kg પાઉચ ઇઝ ₹26. શું કીધું? કે આપણે એક્ટિવ વ્હીલ વોશિંગ પાવડર છે, બરાબર, એનું 1 kgનું જો પેકેજિંગ કરવું હોય તો એના પાઉચનો કોસ્ટ કેટલો છે? ₹26 છે. ધ પ્લાસ્ટિક મટીરિયલ ફોર પાઉચ કોસ્ટ ₹1 પર પાઉચ, હવે એનું પ્લાસ્ટિક મટીરિયલ છે તો એક પાઉચનો કોસ્ટ થશે ₹1. An operator is packing 500 pouch in a shift of 8 hours. હવે કોઈ બી એક ઓપરેટર છે એ 8 કલાકની શિફ્ટમાં 500 પેકેજ છે તેને પેક કરે છે. If operator is paid ₹150 per 8 hour shift, estimate pouch packaging cost assuming interest and depreciation. Power cost per pouch is ₹0.15. હવે માની લો કે મારો જે ઓપરેટર છે એને આપણે 8 કલાકની શિફ્ટ માટે ₹150 આપીએ છીએ, બરાબર. આપણે પેકેજિંગ કોસ્ટ છે, બરાબર, એના મશીનનું ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન આપણે અઝ્યુમ કરવાનું છે, ને પાવર કોસ્ટ છે એક પાઉચ માટે કેટલો આપેલો છે? ₹0.15, બરાબર. તો સોલ્યુશન જોઈ જાય તો કોસ્ટ ઓફ વોશિંગ પાવડર પર પાઉચ કેટલું છે? ₹26 ગીવન. આપણે જે વોશિંગ પાવડર અંદર પાઉચમાં પેક કરીએ છીએ એનો કોસ્ટ કેટલો છે? ₹26. પાઉચ મટીરિયલ ઇઝ ગીવન એઝ ₹1 પર પાઉચ, મટીરિયલ કોસ્ટ આપણે આપેલો છે પ્લાસ્ટિકનો ₹1 પર પાઉચ. હવે કોસ્ટ ઓફ પેકિંગ અ પાઉચ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો લેબર કોસ્ટ પર પાઉચ એ 8 કલાકની શિફ્ટ માટે શું આવવાનું? ઓપરેટર વેજ અપોનમાં પાઉચ પેક પર શિફ્ટ, મતલબ કે આપણે જો લેબર છે એને એક પાઉચ પેક કરવા આપણે કેટલો કોસ્ટ આપીએ છીએ? તો ઓપરેટર વેજ અપોનમાં પાઉચ પેક પર શિફ્ટ, તો આપણે ₹150 શિફ્ટમાં આપીએ છીએ અને 500 પેકેજ એ શું કરે છે? પેક કરે છે. તો આપણને કેટલો કોસ્ટ મળશે લેબર કોસ્ટ પર પાઉચ? ₹0.3 પર પાઉચ, બરાબર. નાવ considering capital cost of ₹1 lakh for packing machine and 12% interest and depreciation. શું કીધું? આપણે હવે અઝ્યુમ કરી લઈએ કે મારા મશીનનો કેપિટલ કોસ્ટ કેટલો છે? ₹1,00,000, ને આપણને 12% લાગે છે એનું ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન. તો ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન કોસ્ટ કેટલું મળશે આપણને? 1 લાખનું 12%, એટલે કે કેટલું મળ્યું? 12,000 પર યર. હવે એક વર્ષના 12,000, તો મહિનાના કેટલા થવાના? ₹1,000, ને એક દિવસના થશે કેટલા? 38.48, બરાબર. સમજ પડી? હવે ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન પર પાઉચ કેટલું આવશે? 38.46/500, તો કેટલું મળ્યું?
0.077 રૂપીસ પર પાઉચ. આપણને લેબર કોસ્ટ મળી ગયો, ડેપ્રિસિએશન બી મળી ગયું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ પાવર કોસ્ટ. તો પાવર કોસ્ટ તો આપણને આપેલો જ છે કેટલો, ₹0.1, બરાબર. તો કોસ્ટ ઓફ 1 kg પાઉચ ઓફ એક્ટિવ વ્હીલ પાવડર કેટલો થઈ જવાનો, આપણા ₹26 આપણા મટીરિયલનો કોસ્ટ, પ્લસ આપણા મટીરિયલનો કોસ્ટ 1 પ્લાસ્ટિક મટીરિયલનો, લેબર ચાર્જ 0.3, ડેપ્રિસિએશન 0.077 ને પાઉચનો જે પાવર કોસ્ટ છે તે 0.1. તો ટોટલ કોસ્ટ આપણે કેટલો લાગશે પાઉચ પેકેજિંગનો, ₹27.5 પર પેકેજ. સમજ પડી? કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કર્યું? તો આપણે કેવી રીતે કર્યું, પહેલાં આપણે શું કર્યું કે આપણો જે પ્રોડક્ટ છે એનો કોસ્ટ ગણ્યો આપણે પર પાઉચનો, જે આપણને આપેલો છે ₹26, બરાબર. પછી આપણે મટીરિયલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કર્યો. અહીંયા આપણને મટીરિયલ કોસ્ટ આપેલું છે કે ₹1 લાગે છે પર પાઉચનું આપણું પ્લાસ્ટિક મટીરિયલ, એ બી આપણને આપેલું છે. હવે આપણે લેબર ફાઇન્ડ આઉટ કરવાના છે, એટલે કે આપણે પેકિંગનો કોસ્ટ. એમાં પહેલાં આપણે લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કર્યું. કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યો, તો આપણે જે ઓપરેટરને વેજ આપીએ છીએ ડિવાઇડેડ બાય આપણા ઓપરેટર જે શિફ્ટમાં પેકેજિંગ કરે છે એ બંનેનો રેશિયો લીધો, એટલે આપણને એક પાઉચનો કોસ્ટ મળી ગયો ₹0.3 લેબર કોસ્ટ પર પાઉચ. પછી આપણે ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશનને આપણે અઝ્યુમ કર્યું, બરાબર. અને આપણે એનો રેટ ફાઇન્ડ આઉટ કર્યો એક દિવસ માટે, કાં પછી 8 કલાક માટે, કેટલું મળ્યું, 38.46, બરાબર. હવે એના પરથી આપણે એક પાઉચનું આપણે ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન ફાઇન્ડ આઉટ કર્યું, કેટલું મળ્યું, 0.077. પછી આપણને પાવર કોસ્ટ આપેલો જ છે ₹0.15. હવે આ બધા કોસ્ટને પ્લસ કરીએ એટલે આપણને 1 kgના પાઉચ છે પેકેજિંગનો કોસ્ટ મળી જશે. સમજ પડી? આ હતું આપણું કોસ્ટ એસ્ટિમેશન ફોર પાઉચ પેકેજિંગ. હવે આપણે જોવાના છે નેક્સ્ટ વન, કોસ્ટ એસ્ટિમેશન પર યુનિટ વેટ ઓફ આઈસ પ્રોડ્યુસ ઇન એન આઈસ પ્લાન્ટ. આપણો કોઈ બી આઈસ પ્લાન્ટ છે એમાં આપણે યુનિટ વેટ ઓફ આઈસ બનાવીએ પ્રોડક્શનમાં, તો એનું કોસ્ટ એસ્ટિમેશન કેવી રીતે થાય. તો પહેલાં આપણે આઈસ પ્લાન્ટ સમજી જાય. તો આઈસ પ્લાન્ટ આર પોપ્યુલર ફોર પ્રોડ્યુસિંગ આઈસ ઓન કમર્શિયલ બેસિસ. શું કીધું, આઈસ પ્લાન્ટ છે તે બહુ જ પોપ્યુલર છે આઈસ બનાવવા માટે કોમર્શિયલ બેસિસ માટે. Ice consumption has gone high as it is used in chemical industry, food preservation and day-to-day consumption. હવે જે આઈસનું જે કન્ઝપ્શન છે એ અત્યારે બહુ વધી ગયેલું છે. કેમ? કેમ કે આઈસ છે તે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થવાનું છે, કેમિકલને સ્ટોર કરવા માટે, ફૂડ પ્રિઝર્વેશનમાં થવાનું છે, ફૂડનું પ્રિઝર્વેશન કરવા માટે, અને આપણે ડે ટુ ડે લાઈફમાં બી આપણે આઈસનો બહુ યુઝ કરીએ છીએ. તો a commercial type of ice plant is shown in figure 6.1. હવે એક જનરલ ટાઈપ ઓફ આઈસ પ્લાન્ટ નીચે બતાવ્યું છે ફિગરમાં. Ice cans are used for producing ice. Pure water is filled in each ice can. A tank is filled with brine solution of sodium chloride and water. શું કીધું કે આઈસ પ્લાન્ટમાં આપણે આઈસ કેનનો યુઝ કરવાનો છે, એટલે મેં ફિગર બતાવ્યું છે આઈસ કેન. હવે આઈસ કેન છે તો શું કર્યું આપણે, બ્રાઇન ટેન્કના અંદર ડૂબાડેલા છે, બરાબર. બ્રાઇન ટેન્ક એટલે શું થાય, સોડિયમ ક્લોરાઇડ અને પાણીનું મિક્સચર, બરાબર. સમજ પડી? પછી હવે આપણા જે આઈસ કેન છે એને શું કરવાનું છે, આપણે પ્યોર વોટરથી ફિલ કરવાના છે. The cans filled with pure water are placed in this tank. આપણું જે બ્રાઇન સોલ્યુશન જે ટેન્ક છે એના અંદર શું કરવાનું છે, આપણે આઈસ કેનને ફિલ કરવાના છે. ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ બ્રાઇન સોલ્યુશન ઇઝ 0 ડિગ્રી સેલ્સિયસ. શું કીધું કે આપણું જે બ્રાઇન સોલ્યુશન છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ કેટલું આવે, 0 ડિગ્રી સેલ્સિયસ. This brine absorbs heat from the pure water and transforms the pure water into ice. હવે આ જે બ્રાઇન સોલ્યુશન છે તો શું કરશે, આપણા આઈસ કેનમાંથી પાણીની જે હીટ છે એને એબ્ઝોર્બ કરશે અને પાણીને શું કરશે, આઈસના અંદર ટ્રાન્સફોર્મ કરી નાખશે. The heat from brine solution goes to the evaporator. Ice plant operates as per vapor compression system, uses ammonia as refrigerant. શું કીધું, આપણી જે હીટ છે બ્રાઇન સોલ્યુશનની એ કેમાં જશે, ઇવાપોરેટરમાં જશે, બરાબર. અને આઈસ પ્લાન્ટ છે
તે વેપર કમ્પ્રેશન સિસ્ટમ તરીકે કામ કરશે ને એના અંદર આપણે અમોનિયાને રેફ્રિજરન્ટ તરીકે યુઝ કરશું બરાબર. ઇન 24 hours at 0 degree Celsius the cooling load or refrigeration effect transforming water into ice is called one ton refrigeration. શું કીધું કે 24 કલાકમાં એટ 0 ડિગ્રી સેલ્સિયસ આપણને જે રેફ્રિજરેટિંગ ઇફેક્ટ મળે છે વોટર ટ્રાન્સફોર્મિંગમાં ઇન્ટુ આઈસ એને કહેવાશે 1 ટન ઓફ રેફ્રિજરેશન બરાબર. હવે આપણે પેલા ફિગરમાં વાત કરી જાય તો ફિગરમાં તમે જોઈ શકો છો આપણને અહીંયા એક વોટર ટેન્ક આપી છે બરાબર અને એના અંદર છે આપણી પાસે પંપ ને અહીંયા છે આપણું ઇવાપોરેટર સરફેસ કન્ડેન્સર. આ શું છે ઇવાપોરેટિવ સરફેસ કન્ડેન્સર મૂકેલું છે જેમાં શું કરશું આપણે પંપના દ્વારા જે વોટર છે એને શું કરશું આપણે એના પર સ્પ્રે કરશું બરાબર. હવે આપણે જે હીટ લીધી તે ઇવાપોરેટરના કારણે થ્રોટલ વાલ્વના કારણે ઇવાપોરેટરમાં ગયું એમાંથી જશે આપણા રિસીવર ટેન્કના અંદર. રિસીવર ટેન્કના અંદર આપણે જે ઇવાપોરેટરમાંથી જે આપણે મળ્યું હોટ વોટર એટલે શું કરશું આપણે સરફેસ કન્ડેન્સરના અંદરથી જવા દઈશું જેના કારણે ઠંડુ થઈ જવાનું. હવે જે ઠંડુ થઈ ગયું એને શું કરશું આપણે કમ્પ્રેસરના અંદર નાખશું અને કમ્પ્રેસરને આપણે મોટરના યુઝથી રોટેટ કરશું. હવે જે કમ્પ્રેસ થવાની એ એરિયામાં જવાની આપણા ઇવાપોરેટરમાં જવાની અને પાછું શું થવાની સાયકલ કન્ટિન્યુઅસ થવાની. હવે 1 ટન રેફ્રિજરેટર એટલે શું થવાનું 211 કિલો જૂલ પર મિનિટ બરાબર. જો હવામાં કન્વર્ટ કરો તો કેટલું થઈ જવાનું 12660 કિલો જૂલ પર અવર ને સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે કેટલું થઈ જવાનું 3.516 કિલો વોટ. તો 1 ટન રેફ્રિજરેશન બરાબર શું થવાનું 211 કિલો જૂલ પર મિનિટ કા પછી 12660 કિલો જૂલ પર અવર કા પછી 3.516 કિલો વોટ બરાબર. આ છે આપણે 1 ટન રેફ્રિજરેશનનું કન્વર્ઝન. સમજ પડી ગઈ આઈસ પ્લાન્ટના અંદર. હવે આપણે જોવાના છે એના કોસ્ટ એલિમેન્ટ. તો આઈસ પ્લાન્ટના અંદર કયા કયા કોસ્ટ એલિમેન્ટ આવે તો પાવર કોસ્ટ ઓફ બ્રાઇન એગ્રીગેટર મોટર આપણે બ્રાઇનની એગ્રીગેટર છે એની મોટરનું કોસ્ટ પાવર કોસ્ટ. પછી પાવર કોસ્ટ ઓફ કમ્પ્રેસર મોટર પાવર કોસ્ટ ઓફ કુલિંગ વોટર સર્ક્યુલેટિંગ મોટર આપણે જે પંપ રાખેલો છે એનું. પછી કોસ્ટ ઓફ પ્યોર વોટર કોસ્ટ ઓફ બ્રાઇન સોલ્યુશન લેબર કોસ્ટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓફ આઈસ ડિલિવરી પ્લાન્ટ મેન્ટેનન્સ કોસ્ટ અને ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન આઈસ પ્લાન્ટ. તો આ બધા કોસ્ટ છે આપણા એલિમેન્ટ કોસ્ટ. હવે આપણે આઈસ પ્લાન્ટનું કોસ્ટ કેલ્ક્યુલેશન સમજવા માટે એક્ઝામ્પલ સ્ટડી કરી જાય તો એક્ઝામ્પલ આપ્યો છે આપણને કે એન આઈસ પ્લાન્ટ યુઝિંગ અમોનિયા રેફ્રિજરન્ટ ઇઝ પ્રોડ્યુસિંગ 160 કિલોવોટ રેફ્રિજરેટિંગ ઇફેક્ટ. શું કીધું કોઈ એક આઈસ પ્લાન્ટ છે જેના અંદર આપણે રેફ્રિજરન્ટ તરીકે અમોનિયાને યુઝ કરીએ છીએ ને એ 160 કિલોવોટનું રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. The evaporator of the plant is rejecting 1000 kilojoule per kg of heat theoretically. આપણો જે ઇવાપોરેટર છે પ્લાન્ટનો એ 1000 કિલો જૂલ પર કેજીની હીટ છે તે રિજેક્ટ કરે છે. મિકેનિકલ એફિશિયન્સી ઓફ ધ પ્લાન્ટ ઇઝ 85% ફોર કમ્પ્રેસર ઇઝ ટુ બી ટેકન ઇન્ટુ કેલ્ક્યુલેશન. શું કીધું કે મિકેનિકલ એફિશિયન્સી કેટલી આવે છે 85% આવે છે બરાબર. એકચ્યુઅલ હીટ એબ્ઝોર્પ્શન ઇન ધ કોલ્ડ ચેમ્બર ઇઝ 80%. હવે હીટ એબ્ઝોર્પ્શન કેટલું છે 80% છે. પ્લાન્ટ ઇઝ ઓપરેટિંગ 24 અવર્સ ડેલી એટલે કે 24 અવર્સ કામ કરે છે. ઇફ પાવર કોસ્ટ ઇઝ ₹10 per unit and labor cost is 2000 per day then considering other overhead cost as ₹5000 per day estimate the cost of producing of ice per kilogram. શું કીધું પાવર કોસ્ટ આપ્યો આપણે ₹10 પર યુનિટ લેબર કોસ્ટ આપણે છે ₹2000 પર ડે ને આપણે ઓવરહેડને અઝ્યુમ કર્યા 5000 પર ડે. તો આપણે કોસ્ટ એસ્ટિમેટ કરવાનું છે બરાબર. તો સોલ્યુશન જોઈ જાય તો હીટ એકચ્યુઅલી રિજેક્ટેડ ઇન ધ ઇવાપોરેટર. હવે ઇવાપોરેટરમાં એકચ્યુઅલી કેટલી હીટ રિજેક્ટ થાય છે તો એની ફોર્મ્યુલા આવશે થિયોરિટિકલ હીટ રિજેક્ટેડ ઇન્ટુ હીટ એબ્ઝોર્બ બરાબર. તો 1000 ઇન્ટુ 80/100 કેટલું આવવાનું 800 કિલો જૂલ પર કેજી ને રેફ્રિજરેશન ઇફેક્ટ કેટલું પ્રોડ્યુસ થાય છે 160 કિલો વોટનું. તો માસ ઓફ રેફ્રિજરેશન સર્ક્યુલેટ કેટલું આવવાનું
160/800 मतलब કે 0.2 kg પર સેકન્ડ मतलब કે મારે 0.2 kg ઓફ રેફ્રિજરેન્ટ છે તે સર્ક્યુલેટ થવાનું છે આપણા સાયકલના અંદર બરાબર. પછી આવશે આપણું કમ્પ્રેસર ઇનપુટ. તો થિયોરિટિકલ કમ્પ્રેસર ઇનપુટ કેટલું આપેલું છે 185 કિલો જૂલ પર કેજી થિયોરિટિકલી. તો કમ્પ્રેસર ઇનપુટ કેટલું થવાનું 185 એફિશિયન્સી એટલે કે 217.64 કિલો જૂલ પર કેજી. આટલે આપણે કમ્પ્રેસરનું ઇનપુટ મળે છે બરાબર. પછી ટોટલ કમ્પ્રેસર ઇનપુટ કેટલું મળવાનું રેફ્રિજરન્ટ માસ સર્ક્યુલેટેડ ઇન્ટુ કમ્પ્રેસર ઇનપુટ એટલે 0.2 ઇન્ટુ 217.64 કેટલું મળવાનું 43.52 કિલોવોટ. તો આપણને કમ્પ્રેસર ઇનપુટ કેટલું મળ્યું ટોટલ કમ્પ્રેસર ઇનપુટ 43.52 કિલોવોટ બરાબર. પછી હવે આપણે ફાઇન્ડ કરીએ રેફ્રિજરેશન ઇફેક્ટ. તો રેફ્રિજરેશન ઇફેક્ટ કેટલું આવવાનું આપણું ટોટલ કમ્પ્રેસર ઇનપુટ અપોનમાં કુલિંગ લોડ ઓફ 1 ટન રેફ્રિજરેશન. તો કેટલું આવશે 43.52 ડિવાઇડેડ બાય 3.156 જે આપણે ઉપર કન્વર્ઝનમાં જોઈ ગયા હતા. તો કેટલું આવશે 12.37 ટન. તો આપણે રેફ્રિજરેશન ઇફેક્ટ કેટલું મળવાનું 12.37 ટન. હવે આઈસ પ્રોડક્શન છે કેટલા માટે 24 અવર્સ માટે. તો 12.37 ટન ઇન્ટુ 24 કેટલું આવવાનું 12370 kg બરાબર. ટનનું શું કર્યું કેજીમાં કન્વર્ટ કર્યું. હવે પાવર કન્ઝ્યુમ પર ડે તો 43.52 કિલોવોટ ઇન્ટુ 24 તો કેટલું આવવાનું 1044.48 કિલોવોટ અવર કા પછી એને કહેવાશે યુનિટ. હવે પાવર કોસ્ટ કેટલો આપેલો છે 10 આપેલો છે. તો પાવર કોસ્ટ પર ડે કેટલો આવવાનો 10,440.8 રૂપીસ બરાબર. તો કોસ્ટ ઓફ આઈસ પ્લાન્ટ પર ડે કેટલો આવવાનો પાવર કોસ્ટ લેબર કોસ્ટ પ્લસ ઓવરહેડ કોસ્ટ. તો ટોટલ થઈ જવાનું 16,440.8 રૂપીસ બરાબર આપણા કોસ્ટ ઓફ આઈસ પ્લાન્ટ પર ડે માટે. હવે આઈસ પ્રોડક્શન કોસ્ટ પર કેજી કેટલું થવાનું કોસ્ટ ઓફ આઈસ પ્લાન્ટ પર ડે ઇન રૂપીસ અપોનમાં આઈસ પ્રોડ્યુસ પર ડે ઇન કિલોગ્રામ. તો 16440.8 ડિવાઇડેડ બાય 12370 તો કેટલું આવવાનું ₹1.33 પર કેજી. મતલબ કે 1 kg ઓફ આઈસ મારે પ્રોડ્યુસ કરવું આઈસ પ્લાન્ટમાં તો એના માટે મને 1.33 રૂપીસ લાગશે. સમજ પડી ગઈ એક્ઝામ્પલ અને થિયરીમાં. આ સાથે આપણો લેક્ચર અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું જે આપણા ચેપ્ટર સબ્જેક્ટનો લાસ્ટ ચેપ્ટર છે. આ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.